હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હે શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી આપો માં હે સરસ્વતી માં મતી આપો માં ભૂલ અક્ષર બતાવજો તો ગુણ લાગવ દિન રાત સોહમ ફિટાન નવખંડ ભયો સોહમ ફિટા ને નવખંડ ભયો રસ્તા ગયા ભૂલાઈ કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ ઘર સમાન કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ ઘર સમાન સદગુરુ ને ચરણે નમી માગુ પ્રેમ પ્રસાદ એ સદગુરુ ને ચરણે નમી માગુ પ્રેમ પ્રસાદ દયા કરી એ દયા કરી મને દીજો હરિરસ અમૃત સ્વાદ
ગુણપતિ ગુણ આગે રહો ધોઈ કર જોડે દાસ એ સદા સર્વદા તમને સમરતા વિઘ્ન ન આવે વિઘ્ન ન આવે પાસજી એક નામ હરદમ 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 હરી સમરી લે ફેરી લે નામની માળા મનાવો ગુરુ મળ્યા મતવા હરદમ હરદમ હરી સમરી લો ફેરી લો નામની માળા મનાવો ગુરુ મળ્યા મતવા થકિયામાં રાજા દર્શન જો ને શક્તિ મળીને એ છે શક્તિ મળીને ઓહમ સોહમ રણુકાર ઓહમ સોહમ રણુકાર બનાવો ગુરુ મળ્યા મતવા નાભિક
છે ગોચરે મોર મુગુઠ મોતી વાળા મોર મુગુઠ મોતી વાળા એ નિયો નામ સબુની જગનામ સાહેબ એ નિયો નામ સબુની જગનામ સાહેબ પછી શું કરે ને જમો કાળ મનાવો ગુરુ મળ્યા મતમાં रामचंद्र भगवान की, लालजी महाराज की, हनुमानजी महाराज की। रामाय राम भद्राय रामचंद्राय जय रघुनाथ नाथा सीतापते नमः। आज બે ધનારાની વચ્ચે આજ સવદાસ બાપા જ્યારે આપણા વડવાઓ ત્યારે જ્યારે પ્રાગટ્ય થાય કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરી ફલ ચાખા, તો આ સારા કર્મનું ફળ આજ ચાવડા પરિવાર અને આજ આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી અમારા કોટમાં કંચન વર્ષા મેં કંચન એટલે સોનાનો મેં, સોનાનો મેં વર્ષે નહીં પણ અહીંયા કવિ ખોટું લખે પણ નહીં। તો આજ એ દાદાનો સજીવન થયા હોય પ્રાગટ્ય થયા હોય અને આજ દરેક સમાજની અંદર ચાવડા પરિવારની અંદર પૂજાતા હોય અને કામ થતું હોય, તો આજ વિશ્વરાની દીકરી થઈ હોય અને પરણાવી હોય અને સાસુ એવી દોયલી મળી હોય વાગડની દિયે ધરાવે રાતે પાણી ભરાવે ઓશીકું રાખીને આપણા પિયર સામું સુવા દેતી ન હોય અને જ્યારે મારી જાયો ભાઈ વિશ્વરનો જ્યારે એ ગેટની અંદર પાણી ભરવા જાતે સામો મળે ને, તો એ દીકરીને સોનાનો વરસાદ થયા એટલો આનંદ આવે। એ જ આપણા આજ ઘોડબાઓ આપણા ચાવડા પરિવારના દાદા જ્યારે આજ સ્વયં દરેકની ખબર લેવા આવ્યા છે અને દરેકને ધનદાન પુત્ર પરિવારથી સુખ રાખે, દરેકનું કાર્ય કરે, દરેકની મનોકામના પૂર્ણ કરે અને કાયમની માટે આ જ્યોત જલતી રહે અને દાદા કાયમના માટે હંમેશના માટે આવું દરેકને સમાજને એક સંપત્તિમાંના કુસુમપતિ નિદાના સંપત છે, તો સંપત્તિ આપોઆપ આવશે। અને આજ અમારે સોનગરા પરિવારને અહીંયા જમણવાર છે, બાળાજીયા છે, અત્યારે ખૂબ ટ્રેક્ટર ગાડીઓ નાનથી હળવદ સીતાપુર આવતા હતા એટલે આ જ્યાં છે એટલે સોનગરાના પરિવારના જાણે બારા હે દર પૂનમે એ લોકો જમણવાર કરે છે અને ચરણવાળા ભુવા જ્યોતિષનું કામ કરે અને મોરીના પણ વણામાં છે એ પૂનમે ખૂબ નીકળે અને ડાભીના પણ ઝાપોદરમાં છે એ પણ ખૂબ નીકળે, દર પૂનમે ખૂબ જ નીકળે છે। તો આજ આ દાદાને આપણે એવી દયા કરી કે એવી આપણે પ્રાર્થના કરીએ કે આજ આ એવી એક મોટી પઢાર થાય, 100 બાય 100 ફૂટ ને 2-3 રૂમ થાય, રસોડું થાય અને દાદાને ખૂબ જ દયા ઉતરે અને કોઈ પણ માનતા બાધા કરવા આવે એની માનતા બાધા પૂરી કરે અને જમણવાર થાય, જમવાનું પણ મળી રહે, ટુકડો યારી ઢુકડો રોટી સબસે મોટી જબ તક આવે। સંત ન હોત સંસારમાં જલી જાય બ્રહ્માંડ જ્ઞાન કરી લે, ઠારઠ ઠામો ઠામ સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દુઈ, દારા પુત્ર લક્ષ્મી પાપી કઈક વાર હોય, માન ધાતા મૂર્ધ શિબીને દશરથ હોય, મરતા દીઠા માંડડા જાજી માયા મેળવી જાજુ જો જીવા, મસાણે ન હોત નંદ કેરા ડેરા। નંદ રાજાને એટલું બધું નાણું હતું કે નાખવાનો માર્ગ ન નતો,
ગોપીઓ મહી વેચવા જાતી મથુરા ગોકળ, ત્યારે કાન વચમાં ઉભા રહીને દાન પરાણે પેલા લેતા હતા. તો એ આસુરી સંપત્તિ હોય તો દરિયામાં ઠગ પાડીને કૃષ્ણએ સોનાની દ્વારકા પણ દરિયામાં ડૂબાડી. તો આજ મોદીજીએ ગોતી અને 14 વર્ષનો વનવાસ કઈ આપ્યો, પણ મોદી 500 વર્ષે અયોધ્યાની અંદર રામ મંદિર બનાવ્યું અને 500 વર્ષે મોદી આજ એ રામજીને લાયા. એ આજ દાદાની દયા થઈ હોય તો જ આ સંતનું મિલન થાય અને સંતના ઓટને સંસારમાં તો જલી જાય ભ્રણા. અને કાશી ઉતે કલા ગઈ, મથુરામાં મસ્જિદ ભાઈ, એક શિવાનો તો સબકો સુને દો. આ શિવાજી મહારાજ જેવા જ આ દાદા આપણે પ્રગટ થયા હોય, જતો હિન્દુ ધર્મ રોકતા હોય. અને આપણી ફરજ એટલે ધર્મ. આ ફરજ ચૂકી જાવ તો ધર્મ રહે ક્યાં ગઈ. એટલે આ દાદાએ જમણારી ઉપર ખૂબ જ કરુણા કરે છે. કરુણા સંયમ પોતાના ઉપર થાય, દયા બીજાના ઉપર થાય. અને દયામાં અભિમાન છે, કરુણામાં અભિમાન નથી. તો દાદાએ આપણી સંભાળ રાખી અને દાદાને આજ આપણે સંભાળવા અને જેમ બને એમ દાદા આપણા પરિવારની અંદર ખૂબ જ ઉન્નતિ કરે, સુખી રાખે અને કાયમ સારા આવા પુણ્ય કે કોઈ સારા તહેવારે કે એમની તિથિ હોય ત્યારે એકત્ર થાવ અને ભોજન ને ભજન બે. અમારા લાલજી મહારાજ એક જ કરતા જે હે કે ભજન કરો ને ભોજન કરાવો. ટુકડો એ હારી ઢોકળો, ગમે ત્યારે તમે 2 વાગે આવ્યો, 2 વાગે દવાખાને જાઓ કે દાદાએ જાઓ, ગમે ત્યાં જાઓ, 2 વાગે આવે તો સીતાપુરની અંદર ખાવા મળે. એમાં કોઈ પણ એ બધો પ્રતાપ તમારા સેવકોનો હે. તમે રૂપિયો આપો એ જગ્યાની અંદર લેખે વપરાય છે. અત્યારે પણ કામ ચાલુ છે, નવા સંડાસ બાથરૂમ બનાવું છું. કાલ વેપારીને મોરબી મેં ફોન કર્યો તો કે મારે લાદી જોઈ છે, પોખરા 10 ઉપર 10 નીચા જોઈએ. તો તમે આવી જાઓ 11 વાગે. જો એટલું મફત આપો, તમારે જેટલું જોઈએ એટલું મારા ઘરે જમવાનું રાખજો. એટલે હું અહીંથી સીધો મોરબી જવાનું, એક ગાડી જઈ છે અને હું અત્યારે જાઉં છું. તો ભગવાન રાઘવેન્દ્ર સખા લાલજી મહારાજ દાદા દરેકને સુખી રાખે, ધનદાન પુત્રો દરેકનું સારી સુખાકારી સારું રાખે. એવા દાદાના ચરણોમાં, રામજીના ચરણોમાં પ્રાર્થના. જય ભગવાન, જય સિયારામ, જય સિયારામ. 5 મિનિટ આશીર્વાદ આપો અમારા સુકલ. બાપુ બોલના કોણ તમે? આવતા વર્ષે 25 તારીખે આવતા વર્ષે 15 તારીખે ભવ્ય આયોજન કરશે, આવવાનું છે આ જગ્યા ઉપર 81 હે ને 82 સાલ. હા, આવતા વર્ષે 15/4/2026 છવીમાં આવતી સાલ આવતી સાલ 2081 સાલ હાલે 82 સાલની અંદર ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને દરેકને પ્રસાદ પણ લેવાનો છે. અને આની અંદર જેને ભગવાને આપ્યો હોય ખૂબ ઉદાર હાથે રૂપિયા આપો અને 1 વીઘો જમીન લઈ લો અને પઢાર બનાવો, રૂમ બનાવો અને પાણીની સગવડ ભગવાન દાદાની દયાથી ગમે ત્યાં બોર આગવો કરો અને ટાંકી કરો. અને તમારે જોતો હોય તો 1,51,000 આપણા લઈ જાય. લાલજી મહારાજ કી જય. જ્યારે જોઈ ત્યારે લઈ જાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય, લાલજી મહારાજ કી જય. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વાં સમવાપ્ય યોગ્યમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. આજે સમસ્ત ચાવડા પરિવાર આપણે દાદાને બધા હાથ જોડી, બહેનો ભાઈઓ બધા પગે લાગો. હું પિતૃઓના 2 શ્લોક બોલું છું અને આપણે દાદાને એ પ્રાર્થના કરવાની કે હે દાદા, હે પિતૃદેવ, અમે તમારું કંઈ આહવાન નથી જાણતા, મંત્ર નથી જાણતા, પૂજન નથી જાણતા. આજ સમસ્ત પરિવારે જે કંઈ તમારી પૂજન અર્ચન કરી દાદા તમે માની લેજો કે પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતામહશ્ચ પ્રમાતામહ કાદયા એતે ભવન્તુ મે પિતા પ્રયચ્છન્તુ ચ મંગલમ. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ
માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. જો આપણા પિતૃ આપણા પર રાજી હોય ને તો જ આપણે આવું બધું કાર્ય કરી શકીએ. તો જો પિતૃ આપણા પર રાજી હોય તો આપણા વંશનો વેલો વધે, આપણા ઘરની અંદર સારી લક્ષ્મી આવે. તો એક સંસ્કૃતમાં સુભાષિત હતી કે રાજ્યમ ધર્મ વિના, જે રાજ્યની અંદર ધર્મનો નાશ થાય ત્યાં રાજા અને રાજ્ય બંનેનો નાશ થાય. દ્વિજો દ્વિજ વિના દ્વિજ કરતા બ્રાહ્મણ, બ્રાહ્મણ પોતાનું જો કર્મ ન કરતો બ્રહ્મત્વ નાશ પામે. રાજ્યમ ધર્મ વિના, દ્વિજો દ્વિજ વિના, વ્રત તપ વિના. હું તમે 11 કે પૂનમ કરી પણ આપણો જીવ ફરાળમાં હોય તો આપણું વ્રત ન બકે. અને લક્ષ્મી દાન વિના, તમારી પાસે સારી લક્ષ્મી એવી તો જ આપણને આવા સારા વિચારો આવે. અને તમારા બધાનું અહોભાગ્ય કહેવાય કે મહારાજશ્રી પોતે પણ ચાવડા પરિવારના છે. આજે ગુરુ મહારાજના, લાલજી મહારાજના ગુરુ સાનિધ્યની અંદર પોતે મહંત છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આજે ગુરુ મહારાજના સાનિધ્યની અંદર સમસ્ત ચાવડા પરિવાર જ્યારે ભેગો થયો છે ત્યારે રાસીતાપુર લાલજી મહારાજની જગ્યાના શુકલજી તરફથી મહારાજજી વતી આજે હું સમસ્ત પરિવારને આશીર્વાદ આપું છું કે હરિ ઓમ સાદામિન્હુ શારદો યંતિરદેવાયતરઃ નસ્સગનાઃ ધર સંતરો નામઃ પુત્રાસો યત્ર ભીતરો ભવન્તિ મહાલો યાવત ભાગીરથી ગંગા મહેશ્વર યાવત વેદા પ્રવર્તન્તે તાવત ત્વં વિજય સર્વે જનઃ સુખિનઃ સन्तु. हरि ओम सातामिन्हु शारदो यन्तिरदेवायतरः नस्सगनाः जरसन्तर्हु नामः पुत्रासो यत्र भीतरो भवन्ति मानो मदीयानि निखतां योर्गन्धो यावत् भागीरथी गंगा यावत् देव महेश्वर यावत् वेदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भव. सर्वे जना सुखिनः सन्तु, सर्वे सन्तु निरामय, आयुष्यमान भवः, अखंड सौभाग्यवती भवः. बोलो रामचंद्र भगवान की जय. હવે મહારાજજી 10 મિનિટ બેસવાના છે, જેને દર્શન કરવા એ ફટાફટ વારાફરતી વાળા બધા દર્શન કરી જાઓ. ટ્રાફિક ન કરે. ગંગા કિનારે ગોતી લેજો, ગંગા કિનારે ગોતી લેજો કોઈ સંત શબ્દ વચન વાળા. એ કોઈ સંત શબ્દ વચન વાળા उनके वतन में लागे सुल्तान. उनके वतन भक्ति मुक्ति के जनाबो रवि रवि कहे पत्थर बोलो खेत में ए नहीं भाग देने भो. उनके वतन ब्रह्म का ताला मना गुरु मया मतवा.
ઘટમાં સર્વેના ઘટમાં ઘટ ઘટના રમનારા ઘટ ઘટના રમનારા જોઈ કર જોડીને બુરી બાવા મના બોલા કરશન બુરી બાવા મના ગુરુ મળ્યા મકવા સમુદ્રના બાણ જના એ જે પ્રેમે વિંધાના પ્રાણ ભજનમાં ઓ મસ્ત રે ના હો જીવોને આ મસ્ત રે ના હો જીવોને જેને રાજા સમુદ્રો ના બાણ कर दूर है बंदा जैसी लंबी रे कदू साहेब का घर दूर है बंदा जैसी लंबी है कदू શબ્દો ના બાણ માખી બેઠી મત પર ને પાંખ ગઈ લપસો માખી બેઠી મત પર ને પાંખ ગઈ લપસો મસ્ત રે ના હો જીવો રે જેને રાજા શબ્દો ના બાણ क्या भगतर प्रेरणा क्या ढाल
મસ્ત ના હો જીવને જેને લાગ્યા શબ્દો ના બા આડજલે જેમ લાકડું પાયાદલે આડજલે જેમ લાકડું કાયાદલે હસરે ના હો જીવને જેને લાગ્યા શબ્દો બાપો દેહણી બાપો